સાદલી સ્થિત મદ્રસે ગુલશન-એ મદીનાના બાળકોનો વાર્ષિક ઇનામી જલસો યોજાયો. બાળાઓએ સુંદર દેશભક્તિનું ગીત રજૂ કર્યું હતું. સિનોર તાલુકાના સાદલી સ્થિત મદ્રસે ગુલશન-એ મદીનાના બાળકોનો વાર્ષિક સ્ટેજ કાર્યક્રમ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. મદ્રસાના બાળકો તથા બાળાઓએ સ્ટેજ ઉપર કુરાન શરીફની તિલાવત તથા નાતે પાક પઢીને 4 ચાંદ લગાવી દીધા હતા. મદીના મસ્જિદ કમિટી દ્વારા બાળકોને ટ્રોફી તથા મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં પેટલાદના સૈયદ મોહમ્મદ યુસુફ બાવા તથા તાહિર અલી બાવા તથા ટુંડાવથી ગોસે પાકના વંશજ સરકાર સૈયદ ઝાકીર અલી બાવા તથા સામરીથી અઝગર અલી બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગામના ભાઈઓ બહેનો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાળાઓએ સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા દેશ ભક્તિનું ગીત રજૂ કરતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. મદીના મસ્જિદ કમિટી દ્વારા સ્ટેજ ઉપર 3 ત્રિરંગા ઝંડા લગાવેલા કે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમને કમિટીના સબ્બીર રાઠોડ, યાસીન રાઠોડ તથા વકીલ જાવેદ લુહાર તથા સદામભાઈ તથા મૌલાના અય્યુબ કાદરીએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, पालेज टाइम्स। माँ बाप की खिदमत गुजार बना, मैंने हाजिरी दी, इसके साथ मैंने ये दुआएं भी की है। अल्लाह रब्बुल इज़्ज़त मेरी दुआ को अपनी बारगाह में कबूल व मकबूल मंजूर फरमाए। और आपकी बारगाह में एक मुद्दा पेश कर रहा हूँ कि अंग्रेजी तारीख 12/2/2025 बुधवार को ज़ोहर की नमाज बाद समाज और संसार की 30 बेटियां और 30 बेटों की समूह शादी हजरत सरकार सैयद हसन अली बाबा कादरी के उर्स के मौके पर रखी गई है। लिहाजा मैं आपको दावत देता हूँ, क्योंकि सादली के लोगों को दावत न दी जाए तो हमारा समूह लगन अधूरा रहे। इसलिए कि खाना जितना भी बनाया जाता है, सादली और कुकस के नौजवान बच्चे पसीना निकलने तक नियाज को लोगों तक पहुँचाते हैं।